લડતી બકરિયા અને શિયાળની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક દિવસ એક શિયાળ એક ગામમાંથી પસાર થઈ રહ્યું હતું। તે દિવસે ગામમાં બજાર હતું। જ્યારે શિયાળ બજારમાંથી પસાર થયો ત્યારે તેણે ત્યાં લોકોની ભીડ જોઈ। તેઓ મોટેથી બૂમો પાડી રહ્યા હતા અને તાળીઓ પાડી રહ્યા હતા। જિજ્ઞાસાથી શિયાળ ભીડ તરફ ચાલ્યો અને શું છે તે જોવા માટે તેમની વચ્ચે ડોકિયું કર્યું। તેણે જોયું કે બે મજબૂત બકરીઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે। લોકો તેને જોઈને જ ચીસો પાડી રહ્યા છે। બે બકરીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈ ઉગ્ર હતી। બંનેએ શિંગડાના ફટકાથી એકબીજાને લોહીલુહાણ કરી દીધા હતા। પરંતુ આ પછી પણ કોઈ અટકવાનું નામ નથી લઈ રહ્યું। તેના શરીરમાંથી વહેતું લોહી રસ્તા પર ફેલાઈ ગયું। જ્યારે તાજા લોહીની ગંધ શિયાળના નસકોરા સુધી પહોંચી ત્યારે તેણે લાળ છોડવાનું શરૂ કર્યું। તે પોતાની જાતને રોકી ન શક્યો અને લોહી ચાટવા લાગ્યો। લોહી ચાટતી વખતે તે બકરીઓ પાસે પહોંચી ગયો। તેના મોંમાં બકરીના લોહીનો સ્વાદ હતો। હવે તેનો લોભ વધુ વધ્યો। તેણે વિચાર્યું કે શા માટે આ બકરાઓને મારીને તેના પેટમાં સળગતી સંવેદનાને શાંત ન કરવી। બસ પછી શું? તેણે કાંઈ આવતું ન જોયું અને બકરા પર ધક્કો માર્યો। બકરીઓ મજબૂત અને મજબૂત હતી। તેના ઉપર તેની ગુસ્સામાં પણ હતી કારણ કે તે લાંબા સમયથી લડતી હતી। શિયાળની જીદથી તેનો ગુસ્સો જાગ્યો અને તેણે શિયાળને એટલો જોરથી માર્યો કે તે ચારેય ચોગ્ગા પર પડી ગયો। તે પછી બકરીઓએ તેને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી તે મરી ગયો। બોધ: કોઈ પણ પગલું ભરતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ। લોભના પ્રભાવ હેઠળ લેવાયેલું કોઈ પણ પગલું પતન તરફ દોરી જાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।